લગાડવી છે રેસ? અરે પાછી આ એનાથી વધારે પાવર આવે આમાં બહુ. હાલો બોલો બોલો, હા ભાઈ બોલ. હા ફેમિલી સ્વાગત છે આ બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ફેમિલી? તો હું ઉઠીને થઈ ગયો છું રેડી, નહીં નાખ્યો છું, થોડીક ટાઈટ વાણી થી પણ વાંધો નથી આવ્યો. રેડી પોતો મારે છે શુભેન, મહેમાન આવવાના છે પોતો મારે છે. હા ગરમ પાણી મૂકતા આવ્યો છો પપ્પા, નહીં આવો? લાવવું પડી છે ને બા. હે તો આ બીજ છે. બીજ છે? તો વાહ. બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો નાસ્તો થાય છે તારે. નાસ્તો કે જમવાનું હાલે? રીંગણાનું શાક ભાવતું લાગે તમને સવાર સવારમાં? જો હાજનું. હા ને બ્લોગ હાલે છે પછી જો બ્લોગ જોતા જોતા જમવાનું. આજ સવારનો નાસ્તો નથી કરવાનો, આજ દૂધ પીવાનું છે. કાલ છે ને આપણે ટીસી નું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. જો અહીં એક થાંભલો નખાઈ ગયો એટલે ઉપાધિ નહીં. નાચું બેન સપલા ધોવે ને અહીંયા લાંબુ ઉપાડી લીધું છે. કેમ ખેંચી નાખ્યું? કેટલા બધા છે આમ ધોર્યો આમ કિલો. આમ પેર કરી નાખવી તો અહીંયા તો સોપાય છે ભાઈ લાંબુ. કેમ કે કાલે આ બધું નાખ્યું કાંઈ એટલે આ બધું ખોદ નાખ્યું હતું. મેથી ની તો બધા ઓલા આવ્યા હતા ને કારીગરો, એને આપી દીધી મારા પપ્પાએ. એ કે ખાવ લેતા જાઓ ખેંચી. કેમ કે અહીંયા બધું ઓલું જ કરવાનું હતું એટલે જેટલા આવેલા હતા ને બધા ખેંચીને લેતા જાય ખાવા હાટું થી મેથી. ઓહ આમ જો અમારી ઘરે મહેમાન ભૂલા પીડ્યા છે આજ. કેમ ભૂલા પડી ગયા તમે? જેકભાઈ હા ફોનમાં મને કે અહીંયા પૂગીને મને ફોન કરો, અહીંયા પૂગીને પણ મને હાંભા લેવા નતા આવતા. લેવા આવ્યો હો તો ખરો. ફેમિલી બપોરામાં છે રીંગણા બટાટાનું શાક, મરચા, રોટલો અને મહેમાન. જમવા બેઠી ગયો, ભૂખ બહુ લાગી. જમી લઈ પેલા જમી લઈએ. જમી લીધું ફેમિલી. હવે મારે મહેમાનને લઈને જવાનું છે ઊંચા કોરડા જવાનું, મને દર્શન કરવાને. હું અહીંયાથી જો આરોનભાઈ લઈ આવ્યો છું. તો હવે થોડાક દી તો છે ને હું આ ઝાકી મામાને ઘરે ગાડી લઈ આવ્યો, મારી ગાડી ના મૂકતા એટલે થોડાક દિવસ હવે આરોનભાઈ હાંકવાની છે આપણે, મજા આવે એમ. ને આવડે આરોનભાઈ જ લઈને આવેલા છે તો જવું ને હવે. હાલો નીકળી ગયા. ચાલો જઈએ ઊંચા કોરડા દર્શન કરવા. કોઈ પૂગી જશે ઊંચા કોરડા ને જોવા મિત્રો મળી જશે ઘણા બધા. વિજયભાઈ ના સબસ્ક્રાઇબર હો, સ્પેશિયલ ખાસ. આ ભાઈને સબસ્ક્રાઇબર બધા સારું હાલો મિત્રો. હા હવે જાય છે પેલા છે ને માતાજીના દર્શન કરી લઈએ. હવે દર્શન કરીને અમે છે ને બધા આવ્યા છે કોળમાં આટો મારવા. તો ઘડી વાર આટો મારી ગાડી એક રાઉન્ડ મારવા આવ્યા હતા. હવે રીતિ રિવાજ અનુસાર ભાઈ જેટલા મહેમાન આવે ને બધાની પાસે ડ્રોન થી રીલે શૂટ કરવાનું. આવો ભાઈ, રીલ તો તમારે શૂટ કરી દેવી પડે ભાઈ. ચાલો તો તમે થોડાક સિનેમેટિક એન્જોય કરો ને હું રીલ શૂટ કરી નાખું. ઘણી વાર બેઠા ફોટા પાડ્યા ને હવે અમારે જવાનું છે કૌશિકભાઈના ઘરે. કેમ કે મહેમાનને જવાની. ભાઈ કોઈ દિવસ ગયા નથી, ઘણા ટાઈમથી વાત તો થાય છે કે બધા ભેગા થવું. તો અત્યારે જાય છે કૌશિકભાઈના ઘરે. મારા ઘરુના ઘરે પૂગી ગયા ને છાય બની ગયો છે. ઓ હોય ભાઈ સેલિબ્રિટી છે, સેલિબ્રિટી આવ્યા ધાબા ઉપર. જો મોટા સેલિબ્રિટી સુપરસ્ટાર. તમે એમ કે ફિલ્મ બનાવી નાખો બે મને. સોંગ બનાવવાનું છે આમ લાવ્યા. હું શૂટ કરી દઈ. જો આમ જો આમ અમારે સોંગ બનાવવાનું છે. શૂટ હું કરી દે આખું સોંગ. અરે પાકું તમે તો પ્રોફેશનલ શૂટર છો ને એટલે ભાઈ નો ઘટે એમાં કઈ. કૌશિકભાઈ ના ઘરેથી આવી જશે દુકાને ને જો વિજયભાઈ ના સબસ્ક્રાઇબર આવી જશે સ્પેશિયલ મળવા. હે ભાઈ માર્કેટ અહીંયા છે વિજયભાઈ નું માર્કેટ એટલે ગજબ હો ભાઈ. તમે બધા કહેતા ને હાલી ગયું ને એમ. અમારે અમે એ નજરથી ન જોતા હોય. અમે ક્રિએટર હોય ને અમે માર્કેટ લેવલ ઉપર હાલતું હોય બધું એટલે અમે માર્કેટ કહીએ એમ. કેમ કે અમારું કામ છે આ વિડીયો બનાવવાનું એટલે અમારે માર્કેટ જ હોય ને માર્કેટ. હા યાર. બાકી તો અહીંયા ભાઈ ઓશિકા બનાવે છે ને ખેંચે છે. ઓનલાઈન કરી નાખો શું વાર છે? કરીએ આમાં ક્યાં બધે પોક હોય વાંધો છે બીજો ઓનલાઈન ઓશિકા ને એવું બનાવો હાલે. હા બજરંગદાસ ડિજિટલ ક્રિએટર જો આમ ભેગા થઈ ગયા છે અમને અત્યારે. બહુ ખેં હો ભાઈ અત્યારે વેડિંગ ઉપર વેડિંગ. બધે હોય ને આવ્યો છું. કેજો કામ હોય તો હું આવી જઈ. વાહ પાક્કું. ને હવે આપણે નીકળશું કે સર? હાલો હવે આપણે નીકળીએ, મોડું થઈ જાય. ભગુડા જવું કા દર્શન કરવા? 4:30 વાગી ગયા. 4:30. હાલો સર હાલો આવજો. નીકળીએ.
ફેમિલી પૂગી ગયા ભગોડાને છે ને અમારે કાંઈ પ્લાન નહોતો પણ મને સવારે એમ કીધું કે જવું છે ભગોડા તાવડાને કીધું તો અત્યારે પૂગી જશે એ ભાઈ ઘણા ટાઈમ થયા નહોતા અમારે પણ આવું હતું કે પછી હા એમ ઈચ્છા છે તે આજે આમ દિલથી કે નહીં જવું છે એટલે પૂગી ગયા છે જો શ્રીફળ ને એવું લઈ લઈ દર્શન કરી લઈ મા મોગલના દર્શન કરી લીધા ને મારો ઠેલો જો આવડા લઈ ગયા છે કેમ કે શ્રીફળ ને બધું સામાન હતો ને મેં તો બધું લઈ લીધું છે હવે નીકળી હવે રસ્તે લગાડવી છે રેસ અરે પાછી આ એનાથી વધારે પાવર આવે આમાં બહુ હાલો બોલો બોલો હા ભાઈ બોલ હા ભાઈ તમે તો દેખાણા નહીં હો ઘડીક વાર કેમ પણ આમાં છે ને કેટલા સીસીનું એન્જિન આવે ને મને નથી ખબર 155 ને 155 એમ સેમ કંપનીની ગાડી છે ગાડી વિશે મને પૂછી લેવાનું મારી પાસે બધી નોલેજ હોય બરાબર બાકી ભાગ્ય તમને હું હરાવી તો તમારે રેસ ન કરાય એક દી આપણે હાઈવે ઉપર કરી ખાલી આમ તક વિયા સ્પેશિયલ રેસ ટ્રેક ઉપર કમેન્ટ કરીને કે તમે બે રેસ કર બે આરો થાય મેમનને છેલ્લી વાર છા પાઈ દઈ મેમનને છા પાણી પાઈ દીધી ને હવે કાઢી મૂકવાના છે એમ કે બહુ ફોર્સ કર્યો છે રોકાતા નથી તો પછી બહુ પરાઈને મેમનને રખાય નહીં તો હાલો ભાઈ તમે જાઓ હવે આવતા ની કહીએ મળ્યા હાલો મસ્તી કરું છું આવડે રે કેમ કે આવડે ભાઈ ઘરનું કામ છે એટલે જાય હવે પાછા એક દી ભેગા થઈ નહીં રહેતે સ્પેશિયલ રેસ કરવાની છે અમારે બી R1 to R1 અને રેસ થાય ભાઈ જોરદાર સ્પેશિયલ ટ્રેક ઉપર જવું ટ્રેક ઉપર આમ પહાડ ઉપર એમ નીલા સીધો ટ્રેક રેસ ટ્રેક એ ઓલો ટ્રેક નહીં આપણે બે ટ્રેક કર્યું હા એટલે આપણે ભાઈ તુફાન છે તો હવે હું અહીંયા ભાગું વેરે આ ભાઈની દુકાન છે ને હું પેલા અહીંથી છે ને ભગોડા હાલીને જતા અહીં ગમે ત્યારે વટીને જ્યારે રસ્તો પીવાનો હોય પેલા નનકેમથી દુકાન હતી હવે બહુ હાઈફાઈ દુકાન કરી લઈ છે બરાબર ને અમારા સબસ્ક્રાઈબર છે પણ શરમ લાગે છે બહુ જો આ બેન ઘરે પૂગી ગયો ને ફેમિલી જો અહીં જો ભૂખ લાગી હતી જમવાની ભૂખ લાગી જમવાની આજ જગ્યા બદલાઈ નાખી શું લાગે બધા બેસવા કેમ કે ટાઈટ વાતી છે એટલી બધી ટાઈટ નથી ને પપ્પા તો ગયેલા છે આજ રત્નેશ્વર બીજ છે ને એટલે જમવામાં બનેલું છે વડીનું શાક બપોરના મરચા દૂધ ને રોટલો જમી લીધું ને બધા લાગી ગયા છે જો હવાણી કરવા અહીં ચાલુ છે ટીવી જોવા મોટા બા આવી ગયા છે આ બેન તો કઈ ફોન ઘુમડતા હોય ફોન ઘુમડતી ત્યાં ટીંજુ જો હે ફોન ઘુમડતી તારે ઘડીક જોવાનું હોય હે ટીવી શરૂ હોય સંભળાય નહીં એરફોન નાખો હા ભાઈ ટીવી ખરાબ નથી હો પહેલાં જ કીધું તમને બાકી તો છે ને ફેમિલી આજ થાકી જા ઘણી જગ્યાએ જા ને ટાઈમ ઓછો હતો બધી જગ્યાએ જલ્દી જા કેમ કે ભાઈની બધે બપોરે પી ગયા હતા કેમ કે અહીંથી પાછું આઘું થાય એટલે ટ્રાવેલ એને વાર લાગી દે રોકાવાનું કીધું મહેમાન કાંઈ રોકાણા નહીં અને પછી ઊંચા કોરડા ગયા જવાનું દર્શન કરવાનું કૌશિકભાઈને ઘરે ગયા પછી ભગુડા ગયા પછી એમાં એમાં હાથ પડી જાય ને હું છે ને પછી ભાઈબંધ દોસ્તાર વાયર હોય તો પછી શું છે વ્લોગિંગ એટલું બધું ન કરું પણ મજા આવે બધે એમને બહાર જાઉં ત્યારે એમ તો વ્લોગિંગ ન કરી શકું એટલું બધું અને બસ ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં મળીએ પછી કાલ નવા વ્લોગમાં જાઉં બધાને જય માતાજી બાય બાય